તો રેડી થઈને હવે હું નીકળું છું ઓફિસ માટે. આઈ મીન ઓફિસ હવે પહોંચી જ જઈશ. અને આજનો દિવસ મારો બહુ મતલબ શરૂઆત તો સારી જ થઈ છે. શરૂઆત સારી શું થયું, મેં ઘરનું કામ જ કર્યું છે, એ જ શરૂઆત થઈ છે. અને કામ ટાઈમ પર પતી ગઈ છે, એ સારી શરૂઆત છે. તો હા, આજે હું થોડી જલ્દી ઉઠી ગઈ હતી, તો કામ થોડું જલ્દી પતી ગયું. અને મેં તમને કીધું કે મતલબ હવે મને ઇંતજાર છે કે ક્યારે મારા મોમ આવશે અને ક્યારે હું 9 વાગે ઉઠીશ. યાર રોજ 7 વાગે ઉઠીને કામ કરવાનું પછી ઓફિસ જવાનું હેક્ટિક થઈ ગયું. એટલું બધું સ્ટ્રેસ થઈ જાય છે મને. મારે વેટ ગેઇન કરવાનો છે અને એ મારો વેટ લોસ થતો જાય છે. મારો ટાર્ગેટ છે કે દિવાળી સુધી નવેમ્બર પહેલાં આઈ મીન નવેમ્બર સુધી મારે 50 kg કરવાનો છે. અને અત્યારે હું હજી 40 પર સ્ટીક છું. ભાઈ ખબર નહીં ક્યારે મારું. હા, ચલો હવે ઓફિસ જઈને કામ કરશું, પછી હું બ્લોગ કન્ટિન્યુ કરીશ. ઓકે, ઓફિસ બાય બાય. તો આજનો દિવસ અહીંયા જ થવાનો છે. અને આજે છે સેટરડે, કાલે છે છુટ્ટી. તો કાલે કંઈક બહાર જઈને આઈ હોપ કે હું કંઈક સારી જગ્યાએ જાઉં બ્લોગ બનાવવા માટે. જોઈએ કાલે ક્યાં જશું. અને કાલે સરપ્રાઈઝ બી છે. તે સરપ્રાઈઝ શું છે તો હું લેવાની છું ફોન મારા ભાઈ અને બેન માટે બંને. તો મારે કયો ફોન લેવો જોઈએ તો એ મેં હજી વિચાર્યું નથી, કારણ કે બજેટ જ નથી વિચાર્યું. પણ એ બંનેનો બર્થડે, એકનો ભાઈનો બર્થડે તો 2 તારીખે અને બેનનો બર્થડે આવે છે, પૂનો બર્થડે આવે છે 21 તારીખે. તો જોઈએ કે હું કયો ફોન લઈશ એના માટે. મને લાગ્યું હતું કે મને કોણ જ ઓળખતું હશે, પણ આ કે દીદી मैंने आपको कहीं देखा है. What's your name? समृद्धि. समृद्धि. इंस्टा में भी हो ना? हाँ, ये भी जानते हैं भाई आप. मतलब अभी मेरे को मतलब હવે મને થોડું સારું લાગે છે. और ये जो लोगों ने नज़र लगा के मेरे को यहाँ पर खुशी करवा दिया ना, मतलब कि अपने लोगों ने नज़र तो ले लगी. તો આ અભી મારા ઓફિસમાં જ છે. આજે આપણે બંનેને લેટ હતું એટલે બંને હારે જઈએ છે. અને હવે તમે લોકો કહો કે રોજ કોઈક અલગ ના હારે નીકળી જાય છે, એવું નથી. આરતીને કામ હતું એટલે હું આને હારે જાઉં છું. ઓકે, ફાઇનલી ઘરે આવી ગયા. હવે જમશું, ખાશું, પીશું. જમશું ને ખાશું એક જ થાય. અને પહેલાં તો ફ્રેશ થવા જવું છે મારે. ભાઈ એટલી ગરમી છે. આઈ નો કે હું આ બધા વિડીયોમાં કહું છું બહુ ગરમી છે, પણ સાચેમાં બહુ ગરમી છે ભાઈ, બહુ જ ગરમી છે. ખાલી ઓફિસ જવું જ છું એસીના લીધે. ઓકે, તો આજનો દિવસ અહીંયા જ સમાપ્ત થાય છે. થોડું સ્કિન કેર કરીને અને હલ્દીવાળું દૂધ પીને, કારણ કે મારે વેઇટ ગેઇન કરવાનું છે. તો હવે મેં નવું ચાલુ કર્યું છે, જોઈએ છે કેટલા દિવસ ફોલો કરીએ છીએ. બાય, થેન્ક યુ ફોર વોચિંગ.